જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે પહોંચી ગયા છીએ આજે આપણી વાડીએ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હું તમને મારી વાડી દેખાડું. તો ચાલો આપણે જાઉં હવે આપણી વાડીએ. આપણી વાડી છે. હા, બાયણું ખોલતા ને ભેરો જ એક તાર આવ્યો. તાર તો એ આપણે હવે ને ટપીને જવાનું. ટપી ગયા કેમ કે હે ને ખૂટી હોય ઘેરાને બહુ. આપણી વાડીમાં આવી ગયા. તો તમે જોવું છો કે અહીંયા આપણે બગીચો નાનો એવો બનાવ્યો છે. હજી શરૂઆત કરી છે. મોટો હું થાય ને બગીચો થઈ જાય. જોઈ લ્યો તમે. જો અહીંયા આપણે નારિયેળી વાવી છે ભાઈ. ના પાણી આપણું ચાલુ છે અહીંયા નળી. પાણી ક્યાંથી આવે એ હું કહી. તો આ નારિયેળી આપણી વાવી અને પોપડી મન પડે અહીંયા વાવતી હતી. બોલો મારી મમ્મી. આ નારિયેળી આમાં રોડમાં વાવી ગયો ભાઈ. એટલે શું હે મોટી થઈ જાય કંઈક સીન ચપટા આવે ને પછી ભાઈ અહીંયા ગયો ખાટલો નાખીને બેસીએ. આ નારિયેળી અહીંયા નારિયેળી વાવી અહીંયા છે. જો આ પોપડી છે એ બહુ મોટી થઈ ગઈ ને આમ પોપી આવવા માંડ્યા. હવે કેદી ખાધા ભેગા થાય પાયકા નથી હજી. આ નારિયેળી ને પોપડી બે ભેરી ઠોકી દીધી. હા, પોપડી દમ નથી કઈ. આ પોપડી ભારી જાય એમ છે. જો આમાં પોપી માંડ્યા આવવા. આમાં પોપી આવ્યા હતા. જો આ પંખીડા ખાઈ ગયા ઘરના. લે એ ભૂખા દે એ ખાઈ ગયા. અહીંયાથી પોપી હતા જો ભાઈ. અહીંથી એટલા હે ને અમે ખાઈ ગયા. પંખીડા ખાઈ ગયા. હા પોપી આ 2-4 દિન પાકી. 2-4 દિન પાકી એટલે વાડીએ કોઈ તોડ્યા ના આવતા ખાઈ ગયા કોક વાર. હરામી હો બેટા. હા, આપણે વાટી વાવ્યું ગૌ માતા હતું. અહીંયા જીમકી પોપડી છે. પછી જો અહીંયા જીમકી પોપડી છે. પોપડી મન પડે અહીંયા મારી મમ્મી ઠોકી દીધી. બોલો. હા ભાઈ અહીંયા આંબો વાવ્યો ભાઈ. એમ કોક છે હજી ગોઠણ પર. અહીંયા આંબો વાવ્યો. અહીંયા આંબો વાવ્યો. હજી જો એક વાંય આંબો દેખાય. આંબા ઘણા ઠોકી દીધા બા. ગड्ढा થઈને ગોટલા ચૂંકવાના પછી. સમજ રહ્યો ને. હા, ચીકુડી એક વાવી. એક પછી અહીંયા આંબો વાવ્યો. અહીંયા એક નારિયેળી વાવી ને ભેગ લીંબુડી વાવી. અહીંયા એક ચીકુડી વાવી છે. અહીંયા એક નારિયેળી વાવી. અહીં બધું વાવ્યું છે. બધું મારા જેવડું હે મોટો થાય તો એ મોટું થઈ જાય. અને પછી આપણે ખાવું બધા ભેરા મળી. જોઈ શકો છો તમે. આ છે વાઢીયું છે. એટલે બે મેં કીધું આપણે હાલે. તમને બકાલું ગીરીક દેખાડું. બકાલું આપણે વાવ્યું. જો અહીંયા લહણ વાવ્યું બરોબર. હા, આમને લહણ વાવ્યું. ક્યારે ખડ બધું ભારી જાય એમાં. અહીંયા રીંગણા વાવ્યા. પછી અહીંયા ડુંગળી વાવી. આ રીંગણી મોટી થઈ ગઈ છે. આમાં તો રીંગણા આવે છે. ઉતારી ગયા લાગે કોક. कौन है ये लोग? कहां से आते हैं? જોઈ લે આપણે અહીં ફૂલડા વાવ્યા ભાઈ. ભારી ખીલા અમુક કરમાઈ ગયા ઘરના. જરા આ જૂનું થઈને કરમાઈ ગયું. અહીંયા આપણે ભાઈ ગાજર વાવ્યું ભાઈ. ગાજર ભારી જાય એમાં વાંધો. આપણે કોબી વાવી ભાઈ. થોડી ઘણી ખાવા મેં કાચું મરચું હાલે કે ભેરું. કોબી વાવી યારે ફૂલડા કદાચ બંધ થાય. અને આપણે કાંઈ બટેકા વાવ્યા જ્યારે. આ બટેકા
આખો ક્યારો બટેકાનો વાવ્યો એ છટવા હતી બટેકા. આ ટમેટા હા ભાઈ ટમેટા આવવા માંડ્યા કાચા. આ મેથી વાવી હતી વહેલી હાકમાં વાવવા હતું. આ ગાય માટે ચરો વાવ્યો થોડોક ને આટલો ચરો તો આપણે પીડ્યો. ગાજર ભારી છે ભાઈ. હાલ ગાજર ખાવાનું મન થયું એક ઉપાડ લઈએ આપણે. ગાજર ખાય ઉપાડી એકાદું પછી ખાય. આગળ ઉપડી જાય તો નામે ઉપાડીએ નહીં એવું લાગે. देखा आपने लापरवाही का नतीजा है. ગાજર તો ગમે એમ કરીને ઉપાડવું જ છે આપણે. રહેવાતું જ નથી, ખાવું જ છે. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके सुके અવડા થયા જ છે ગાજર. કઈ વાંધો નહીં આપણે આમાં અલગ છે. અને ફાઇનલી આપણે બગીચામાં છે થોડુંક નિરીક્ષણ કરી ચાલુ કરી દીધું. મેં કોઈ ઈરબીર ખાઈ નથી ગયું ને કાંઈ જોઈ લઉં ચેક કરી લઉં કાંઈ દવા બવા છાંટવું પડે એમ છે કે નહીં એમ ચેક કરી લીધું આપણે ફાઇનલી બગીચા આખામાં. આપણે ગાય માટે ચરો હોય અને મેન પાક આપણો આ છે ભાઈ. હું છે તો કે મેથી વાળા ભજીયા તમે ખાતા હો? ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक. પાણી જો આપણે ચાલુ જ છે ભાઈ. આમાં મેથી કેટલી અવડી થઈ ગયો. હિંગુ આવી ગઈ. આ આપણું ખેતર. ઓલા નાખી આ જ્યાં દેખાય ત્યાં સુધી આપણા બાપની જમીન. પાણી એમાંથી આવે છે જો. ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. ફાઇનલી આપણે આ ડ્રોન વ્યૂ જોઈ લો ખેતરનો ભાઈ. તમને થાય ડ્રોનમાં શૂટ કરીને જોઈ લ્યો કેમ. બાકી આખી વાડી આપણી ડ્રોનમાં શૂટ થઈ ગઈ. रुको जरा सबर करो ભાઈ ચડી ગયા ભૂકંડ ઢગલા. તો આજના બ્લોગમાં આટલું જ બસ. બાય બાય. ગાજર ખાઈ લો.